મોરબીના જેતપર ગામે ખેતરોમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર વીજ કંપની દ્વારા 20 ફૂટ ઊંડા ખાડા ખોદીને 20 થી 22 જેટલા વીજ પોલ ઊભા કરાતા અને 1.5 વીઘા જેટલી જમીનમાં રસ્તો બનાવી ખેતર રમણભમણ કરી નાખવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જેના વિરોધમાં આજથી ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, જેમાં રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ પણ જોડાયા છે। આ મામલે કાંતિભાઈ સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકારના નિયમ મુજબ યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને ભવિષ્યમાં સરદાર પટેલના માર્ગે આંદોલન કરાશે। અગાઉ હાર્દિક પટેલે પાટીદારોના નામે કરેલા આંદોલનનો હવાલો આપીને નેતાને સ્થાન ન આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે બીજી તરફ વિરોધ વચ્ચે પણ વીજ કંપનીએ કામ ચાલુ રાખ્યું છે અને ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓએ મીડિયા સમક્ષ આ તાનાશાહી અને મંજૂરી બાબતે કંઈ પણ બોલવાનું ટાળ્યું છે। જુલી અમૃતિયા, આ વીજ કંપનીથી અસરગ્રસ્ત ખેડૂત। છેલ્લા 15 દિવસથી અમારા ગામમાં અદાણીની, આમ તો 15 દિવસથી નહીં પણ 1 વર્ષથી કેવું હોય તો કહી શકાય કે અદાણી વીજ કંપની જે નીકળી રહી છે એને અમે યોગ્ય વળતરની માંગ કરીએ છીએ। એ લોકો હજુ સુધી કંઈ જવાબ આપતા નથી। અંતે અમારે આંદોલનનો રસ્તો લેવો પડ્યો। અમે ખેતરોમાં ઉતર્યા, ગામની તમામ મહિલાઓ બહેનો જેના ખેતરમાં થાંભલો નથી આવતો એ પણ લોકો, આખા ગામજનો આ ખેતરમાં ઉતરી અને એનો વિરોધ કર્યો છે। તો મહિલાઓને ડિટેન કરી, બાળકોને ડિટેન કર્યા છે, લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। અને જ્યારે કહેવામાં આવે તો કહેશે અમે પ્રશાસનથી બંધાયેલા છીએ અને વળતર માંગવામાં આવે તો કહેશે અમે નિયમથી બંધાયેલા છીએ, અમે નિયમ પ્રમાણે આપીએ છીએ, જંત્રીના ભાવ પ્રમાણે। અરે ભાઈ, જંત્રીના ભાવે કિલો બટેકાઈ નથી આવતા અને તમારે અમારી લાખોની જમીન જંત્રીના ભાવે વળતર આપવું છે। અમે વિરોધ પ્રદર્શન કર્યો છે અને ગાંધીનગર પણ તમામ ગામની બહેનો, આખા ગુજરાતમાંથી ફક્ત જેતપરની મહિલાઓ જ ગાંધીનગર સુધી પહોંચી છે, પણ અહીંયા પાર્ટીએ પોતાના રોટલા શેકા એટલે આંદોલન બધું અસ્તવ્યસ્ત થયું અને હવે આ જેતપર ગામના તમામ લોકોએ ખેડૂત આંદોલન 2.0 એનો ભાગ બીજો શરૂ કર્યું છે, અનશન। તમામ મહિલાઓ પ્રતિક ઉપવાસ પર છે અને ભાઈઓ છે અન્નનો ત્યાગ કરી રહ્યો છે। આખા જગતને અન્ન ખવડાવનારો ખેડૂત આજે પોતાના હક માટે અન્નનો ત્યાગ કરી રહ્યો છે। તો આ પ્રશાસન અને આ કંપનીઓ ક્યારે જાગશે? ખેતરમાં જવા જ નથી દેતા ભાઈ, જેનું ખેતર હોય ને એનાથી 4 ખેતર આગળ તો પોલીસને આડા રાખે, કંપની તો આવતી જ નથી, સરકારને એને આમ નાગરિકને હામાં કરે। આંદોલનના મંડાણ કઈ રીતના આંદોલન ચલાવવામાં આવશે, કઈ રીતના ખેડૂતોની માંગ મૂકવામાં આવશે? પહેલી એબીસીડી સરકારને શીખવાડી છે, આ બીજી એબીસીડી આજથી ચાલુ કરી છે। અમને 4 આવડે છે, જરૂર પડશે તો ત્રીજી ચોથી એબીસીડી ખેડૂતો બતાવશે, શીખડાવશે। ગાંધીગીરી ચાલી રહી છે, ગાંધીગીરીમાં સરકાર, સલ્તનત, કંપની, પ્રશાસનને જો ટેબલ કરીને ડિસ્કસ કરી અને રસ્તા કરવાની ઈચ્છા ના હોય ને અમને બારવટિયા બનાવવા હોય તો સરદારની સ્થાપના પણ કરેલી છે, સરદારગીરી પણ કરશું આવનારા સમયમાં। અત્યારે હમણાં જી, આગામી સમયમાં જગતનો અન્નદાતા જ્યારે અન્ન છોડી દે, આખી દુનિયાને ખવડાવનારો જ્યારે ભૂખો રહે તો એ ચિંતા તો સરકારને કરવાની હોય, પ્રશાસનને કરવાની હોય, પોલીસને કરવાની હોય અને મલ્ટીનેશનલ કંપનીઓને કરવાની હોય। એ સમજી જશે, નહીં સમજે તો ચમત્કાર વગર નમસ્કાર નથી, ચમત્કાર પણ થશે। કૃષિ મંત્રી જે રીતના નિવેદન કરી રહ્યા છે એ તો બધા ડૂબડૂબિયા છે, 4 ચોપડી 6 ચોપડી ભણેલા અભણ ઘૂઘા છે। અમે બેઠા છીએ કોઈ ઘૂઘા નથી, અમે બધા સલ્તનતુને સરકાર ચલાવી એટલે હોશિયાર છીએ, ખેડૂતના દીકરા છીએ। જગતને અન્ન જ ખાલી પેટ પૂરું કરવા વાળા નથી, સરકારો ઊભી કરવા વાળા છીએ ને સલ્તનતો પાડવા વાળા પણ છીએ। અંગ્રેજોને કાઢી મૂક્યા હતા અમે, આ તો બધા નાના છીછરા મૂડિયા વાળા, અમે ગાંડા બાવર મૂડિયા હોતા કાઢી નાખી, અંગ્રેજોને ફિરંગીઓને કાઢી નાખેલા છે આ ખેડૂતોએ। આ તો નાના છે અમારી પાસે। મારું નામ પ્રવીણભાઈ ગાંડુભાઈ પડારિયા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર, ગામ સોરઠા।
આ ખરપિયો અમારું ખેત ઓજાર છે. અમે હાથી હાકી વખેડતા હોય તો અહીંયા ઉપયોગમાં લેવાનો હોય. પણ આ સરકાર એની મામા માસીની કંપનીઓને મોટી કરવા, મજબૂત કરવા, અબજોબતી કરવા અમારું શોષણ કરી રહી છે. અમારી જમીન પડાવી લેવા માંગે છે. તો અમારી માંગણી છે કે ભાઈ અમને વળતર આપો, અમને ભાડું આપો. તો એ કાંઈ અમારી વાત સાંભળતી નથી, એટલે અમારે ઉપવાસ પર બેસવું પડ્યું છે. અમારી માંગણી એવી છે, આ જે ઉપવાસ પર બેઠા છે, મારો તાલુકો કાલાવડ છે, હવે એને અપ થઈને હું બોલું, જે નિયમ મુજબ લેખિત છે એ વળતર પૂરું કરે. બરોબર? જે છે તે લેખિત, પછી બોલવામાં નોખું નોખું બોલે એટલે બાજી બગડે. અમારી માંગણી છે કે ભાડું જે માંગ્યું હોય કે જે વળતર માંગ્યું હોય, ધાબા ઉપર ટાવર ખોડાય છે તો એનું ભાડું આપે છે, તો અમારા ખેતરમાં ટાવર ખોડાશે એટલે અમારે ભાડું ભાગે છે. અમારું